એટલે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું કે આ ઉર્જા મારી પાસે શું કરાવી જાય છે, એટલે ત્યાં લક્ષ્ય ભજન જ કરવું પડે, બીજું કાંઈ ના કરવું પડે. અહીંયા આ સ્થિતિ એવી છે કે ભલા મહાત્માઓ અહીંયા આગળ અટકી પડે છે. કેમ? કારણ કે ઉર્જા એટલી વધી જાય છે, એનું આકર્ષણ એટલું બધું વધી જાય છે, એટલે શું થાય છે કે લોકોના ટોળા તમારી આજુબાજુ થવા મળે અને પછી તમે મારું આટલું કામ કરી દો, મારું આટલું કામ કરી દો, મહારાજ મારું આમ કરો, મારું આમ કરો, મારું આમ કરો, આની પાછળ જ મહારાજો બધા લાગી જાય, પછી પોતાનું સાઈડ ઉપર અને પછી પોતે ધીમે ધીમે ભગવાન બની જાય. એટલે શું થઈ ગયું? પરમ ગુરુ તો સાઈડ પર જ ગયા પડે કે આ જાગૃતિ શું કામ કરે છે. એટલે આપણા જ્ઞાન સંપ્રદાય માટે જાગૃતિ અતિ 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 આવશ્યક છે. કઈ જાગૃતિ? દરેક દેહમાં શું ચાલી રહ્યું છે એની જાગૃતિ. પણ જો જાગ્રત રહો તો કોણે કપડાં? મેં કપડાં પહેર્યા છે એટલી મને ખબર રહે ને આ મારા કપડાં છે, એ કપડાં હું નથી. આ દેહ મારો છે, આ દેહ હું નથી. આ જાગૃતિ કાયમ રાખવાની. ગમે તે જગ્યાએ જાઓ, ગમે તે ક્રિયા કરો, ગમે તે કરો, પણ આપણે આ જાગૃતિ રાખવાની. કર્તાને મોકલેલું છે, પરમ ગુરુનું છે, મારું કંઈ નથી. પરમ ગુરુએ આપ્યું છે મને, અને શાના માટે આપ્યું છે? એમને ઓળખવા માટે. એટલે બધાને ક્યાં સોંપી દેવાના? પરમ ગુરુના ચરણો. એટલે કર્તાએ શું યુક્તિ કરી? પિંડ બ્રહ્માંડની સંધિમાં અંશને મૂકી દીધો. અને કેવી રીતે મૂક્યો? પ્રણવ ક્યાંથી આવ્યો? પહેલાં આ સમજો. પ્રણવ આવ્યો ક્યાંથી? પિંડ અને બ્રહ્માંડ આ બંનેને પકડી શકનારી કઈ અવસ્થા છે? વચ્ચે અંશ. આ અંશ એટલે વચ્ચે છે કે બંનેને પકડે છે. અંશ કર્તાની ચેતન વૃત્તિને પકડે છે બ્રહ્માંડમાંથી, અને ક્યાં આગળ આવે છે? ક્યાં આગળ? પિંડમાં. એટલે અંશ છે આ બંનેને ભેગા કરવાનું કામ કરે છે. હું કર્તા સાથે એક છું, હું અંશ છું, કર્તા સાથે એક છું. એક દિવસ મેં ધ્યાન બી કરાવેલું આનું, તમને ખ્યાલ હોય તો. હું અંશ છું અને કર્તા સાથે એક છું. આ વસ્તુ એવી થતી જાય કે ધીમે ધીમે ત્યાંથી ઝાડની સરવડી પકડાવા મળે. બલ્બમાં ઇલેક્ટ્રિસિટી જાય તો એ લાઇટ કરે, એસીમાં જાય તો એ ઠંડક આપે, પેલામાં જાય તો ગીઝરમાં જાય તો ગરમ પાણી કરે. એવી રીતે આ જે ઘાટમાં જાય એમાં જે મૂકેલું છે મિકેનિઝમ, એ પ્રમાણે એ ઘાટ ચલિત થાય. અને એટલે આખા સંસારમાં ભટક્યા જ કરીએ છીએ. છૂટું પાડવાની કળ કૂંચી લઈને આવ્યા છે પરમ ગુરુ. હવે એ કળ કૂંચી જો આપણે ન ખોલીએ તો પછી, અને એની કળ કૂંચી ખોલવાનું સાધન એક જ છે. આપણી જાણ છે ને, અલ્પજ્ઞ જાણ ઉપર છે, કર્તાની જાણ ઊંડી છે. તમે જેવા ઊંડા જશો એટલે કર્તાની જાણને પકડવા માંડશો. રઘુરામજી મહારાજે 12 વર્ષનું તપ કર્યું, પણ સિદ્ધિ ક્યાં પ્રાપ્ત થઈ? જાગ્રતમાં આવ્યા પછી. એટલે હું તો કાયમ કહું કે જ્યારે પંચમ વેદ જો કોઈ વૈજ્ઞાનિકના હાથમાં આવશે ને, તો એ લોકો તો ભલભલું કરી શકશે. કેમ? કારણ કે અંશે થઈને કરશે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
હવે બીજા 2 દેહો રહ્યા છે એટલે એનું ટૂંકમાં એક સમરી કરી રાખીએ. હવે કયો દેહ? મહાકારણ દેહ. તત્વ કયું? હા, વાયુ તત્વ. એના પહેલાં કેટલા? વાયુ તત્વના 6 ભાગ અને બીજાના 1 ભાગ, 4 ભાગ એટલે 10 ભાગ મહાકારણ દેહ. પહેલો સ્થૂળ દેહ કેટલા તત્વનો? 70 તત્વનો. સૂક્ષ્મ દેહ 120, કારણ દેહ 120 અને હવે આ મહાકારણ દેહ કેટલા તત્વનો? 30. પહેલાં કયા થયા? આ 6 અને 4 10. પછી કોણ આવે? અવ્યાકૃત તત્વ કારણ. બરાબર. એમાંથી કયા? આનંદ તત્વ કારણ અને મહાતત્વ કારણ. એના કેટલા ભાગ? 9, 1 એટલે કેટલા? 10. પછી પ્રકૃતિ તત્વ કારણ ને ધનંજય તત્વ કારણ એના 10 એટલે 10 એટલે એના 10 10 10 20 અને 30. આ 30 દેહનો મહાકારણ દેહ બન્યો છે. આમ કેટલો નાનો? 30 જ તત્વો જ છે, 30 જ વસ્તુ છે, પણ એટલો બધો મોટો છે કે ના પૂછો વાત. એનું આ મહાકારણ દેહ સૌથી મોટો ગણાય. એનું કારણ શું છે? આગળ જ મહાકારણ લખી દીધું છે, આગળ જ મહાકારણ છે એટલે મહા એટલે બહુ મોટો દેહ. હવે આ મોટો દેહ કઈ રીતનો મોટો છે અને કઈ રીતે આપણે મોટો કહીશું? એક તો લોજિકલી સમજો કે પહેલાં એ શાનો બનેલો છે? વાયુ. અને વાયુ કેવો છે? બધે વ્યાપક છે ને, એટલે વ્યાપક છે. આ દેહ વ્યાપક છે. તો હા, વ્યાપક કઈ રીતનો વ્યાપક છે કે તમારા જ્યારથી તમારા જન્મ થયો ત્યારથી તમારા ચિત્ત તમારું જે છે એ આખું વ્યાપક બની ગયું છે. એટલે બધા જન્મના બધા સંસ્કારો તમે અહીંયા આ દેહમાં લઈને આવો છો એટલે આ વ્યાપક છે. ઘણું બધું લઈને આવીએ છીએ. હવે એ બધું લઈને એક તો આખી ઘણી વખત હું કહું છું કે તળાવ ભરેલું છે, આપણા કર્મોનું તળાવ ભરેલું. એ તળાવમાંથી આપણે આગલા જન્મમાં જેટલું આખું એ કર્મોને આપણે રીતસર શું કહેવાય કે એને ચર્નિંગ કર્યું. ચર્નિંગ કર્યું એટલે શું કર્યું કે એ કર્મોને બધા ઉખાડીને નવા ઊભા પણ કર્યા છે. એટલે છેલ્લે જ્યારે આપણે મૃત્યુ પામીએ તે વખતે આપણી બધી ઈચ્છાઓ છે એની આ માખણ બની જાય, એની ઉપર આખી ઉપર તરી જાય. આપણે વલોવતા હોઈએ તો ઉપર કેવું માખણ તરી આવે, એવી રીતે આ ઉપર આપણી ઈચ્છાઓ રૂપી માખણ તરી જાય. એ માખણનો આખો જથ્થો લઈ આપણે ડોલ લઈને પાછા નવા જન્મમાં આવીએ. હવે આ જે નવો જન્મ થયો એ નવો જન્મમાં આ બધું જ ભરેલું છે. એટલે એટલા માટે થઈને આને મહાકારણ દેહ. અને બીજું આ દેહ ઉર્જાનો દેહ છે. હા, શક્તિનો દેહ છે, આદ્ય શક્તિનો દેહ છે. ને આદ્ય શક્તિ એટલે ઉર્જા. તમે જુઓ તો આપણે કહીએ ને કે નવદુર્ગા કોઈ દિવસ, હા ના ઉર્જા જ આખી ઉર્જાનું નામ જ નવદુર્ગા છે. એ ઉર્જાને તમે કોઈ ગૂગલ કરશો તો ખબર પડશે કે જે બધી એનર્જી છે, કાઇનેટિક એનર્જી, પેલી એનર્જી, એમ કરીને 9 પ્રકારની એનર્જી ઇંગ્લિશમાં છે. એ જ આ નવદુર્ગા. એટલે એ જ આપણે એ લોકોને નામ આપ્યા, રૂપ આપ્યા, એ લોકોના કર્મો, એ લોકોની શક્તિઓ, જુદી જુદી શક્તિઓ આપી. એટલે આ શક્તિઓ જુદી જુદી રૂપે આખા જગતમાં વ્યાપેલી છે અને દરેક વ્યક્તિમાં જુદી જુદી શક્તિઓ છે. નવદુર્ગા પછી એમાંથી 64 જોગણીઓ થઈ અને 64 જોગણીઓ પછી કેટલી બધી એમાં કેટલા બધામાં એટલે બધી જ પછી જેટલી બધી સ્ત્રીઓ થઈ બધી શક્તિરૂપ જ થઈ ગઈ. એટલે બધાની અંદર એ ઉર્જા એવી વ્યાપેલી છે કે જે દરેકની અંદર કંઈકનું કંઈક કરાવે જાય છે અને એની આપણને ખબર નથી રહેતી કે આપણને આ ઉર્જા ક્યાં ક્યાં લઈ જાય છે. કારણ કે ઉર્જાનું સ્વરૂપ કેવું છે ખબર છે? તટસ્થ, ન્યુટ્રલ છે. તમે એને ખરાબ બાજુ લઈ જાઓ તો એ ખરાબ બાજુ ધક્કો મારે, સારી બાજુ લઈ જાઓ તો સારી બાજુ ધક્કો મારે. અને અહીંયા તમને એટલો બધો ઉર્જાનો આવેગ જ એટલો બધો હોય કે તમને ખબર જ નહીં પડે કે તમે કઈ બાજુ જઈ રહ્યા છો. જ્યાં આવે ત્યાં આવેગ જ આવી જાય. આવેગ જ જે આવે ને ત્યાં સમજી લેવાનું કે આ કોનું કામ છે? ઉર્જાનું. આવેગ હંમેશા તમને ધક્કો મારે. અને ધક્કો કોણ મારે? બલિષ્ઠ તંત્ર. બલિષ્ઠ તંત્ર ક્યાં આવ્યું છે? વાયુ તત્વમાં. એટલે એ તમને એટલે એ કોનું છે તો કે ઉર્જાનું. એટલે ઉર્જા હંમેશા જ્યારે વધી જાય ને ત્યારે એને મેનેજ કરવી વધારે અઘરી છે. નથી હોતી તો તમે સાવ ડલ થઈ જાઓ છો અને જો તમે વધી જાય તો શું થાય?
એ આવેગ બની જાય, એ ખરાબ બાજુ બી જાય અને સારી બાજુ પણ જાય. એટલે ત્યાં વિવેક બુદ્ધિની બહુ જરૂર છે, ને ત્યાં સમજણની જરૂર છે, અને ત્યાં કર્તાના જ્ઞાનની જરૂર છે. કારણ કે આ ચારે ચાર તત્વો કેવા છે, આપણને ઉપર લઈ જનારા છે. આનંદ તત્વ કારણ શું કરે? જ્યાંથી આનંદ મળે છે ત્યાંથી ભેગો કરવાનો પ્રયત્ન કરે, જ્યાંથી આનંદ મળે ત્યાંથી. પછી એ ઉર્જા ત્યાં ધસી જાય. અને જ્યાં તમે જો અત્યારે શું છે, અહીંયા આગળ લો એનર્જી છે, આખી હવાનું દબાણ ઓછું છે. એટલે જ્યાં દબાણ ઓછું હોય ને ત્યાં જે બાજુથી વધારે દબાણ હોય ને ત્યાંથી બધું અહીંયા આગળ આવી જાય, એટલે વાવાઝોડું આવે અને એટલે વરસાદ આવે. આ સામાન્ય વિજ્ઞાનનો નિયમ છે. એવી રીતે જ્યાં ઉર્જા ઓછી હોય જે બાજુથી ઉર્જા વધારે હોય ને ત્યાંથી ધક્કો આવે, એટલે તમારી અંદર એ ઉર્જા ચાલે. હવે એ સારો પણ આવે ને ખોટો પણ આવે. એટલે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું કે આ ઉર્જા મારી પાસે શું કરાવી જાય છે. એટલે ત્યાં લક્ષ્ય ભજન જ કરવું પડે, બીજું કાંઈ ના કરવું પડે. કારણ કે આ દેહ કયો છે? પ્રાણનો. હવે આ બે દેહ કેવા છે? પ્રાણના છે, દેખાતા નથી. આ દેહ દેખાતા નથી, આ પ્રાણથી ચાલે છે. એટલે પ્રાણમાં તમને તમારો પ્રાણ કઈ નાડીમાં ગયો ને કઈ નાડીમાં જઈને શું કરાવે તમને ખબર નથી. સુષુમ્ન પેલામાં ગયો, ચંદ્ર નાડીમાં ગયો તો નકરી ઈચ્છાઓ કરાવ્યા કરશે, નકર કામને ધંધે લગાવ્યા કરશે. અને સૂર્ય નાડીમાં ગયો તો તમારો ઉત્સાહ વધાર્યા જ કરશે. કઈ બાજુ તમારે જવું છે, શું જવું છે, એની અહીંયા આગળ જાણ હોવી જોઈએ. અને જાણ પરમ ગુરુના જ્ઞાન સિવાય બીજે ક્યાંય મળશે નહીં. ઓછું મળશે, ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ, એ બધું આ બધી શક્તિઓનું મળશે, પણ સાચું જ્ઞાન કે કઈ રીતે તમારે આને મેનેજ કરવાનું. હવે પછી આનંદ તત્વ જેવું વધી ગયું ને એટલે મહાતત્વ કારણ પણ વધી જાય. તમારી અંદર જેમાંથી તમારું આનંદ ને તમને સૌથી વધારે આનંદ આવતો હોય ને એનો તમને અહમ લાગી જાય, અને એને તમે મહાતત્વ બનાવી અને તમે શું કરો કે અમે મહાન છીએ. આ બંને વસ્તુ તમને ક્યાં લઈ જાય? ઉપરની જગ્યાએ નીચે લઈ જાય. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે. એટલે આ દેહ અને આમાં જ બધા મહાત્માઓ અહીંયા જ ભરાઈ જાય છે. તમે પંચમમાં વાંચો કે અહીંયા આ સ્થિતિ એવી છે કે ભલા મહાત્માઓ અહીંયા આગળ અટકી પડે છે. કેમ? કારણ કે ઉર્જા એટલી વધી જાય છે, એનું આકર્ષણ એટલું બધું વધી જાય છે. એટલે શું થાય છે કે લોકોના ટોળા તમારી આજુબાજુ થવા મળે. અને પછી તમે મારું આટલું કામ કરી દો, મારું આટલું કામ કરી દો, મહારાજ મારું આમ કરો, મારું આમ કરો, મારું આમ કરો. આની પાછળ જ મહારાજો બધા લાગી જાય. પછી પોતાનું સાઈડ ઉપર, અને પછી પોતે ધીમે ધીમે ભગવાન બની જાય. એટલે શું થઈ ગયું? પરમ ગુરુ તો સાઈડ પર જ ગયા, કેવલ કરતા તો સાઈડ પર જ ગયા. એટલે આ મહાકારણ દેહને જાગૃતપણે અનુભવવો પડે અને જાગૃતપણે એનાથી છૂટા રહેવું પડે કે આ મારો દેહ છે, આ હું નથી. ઉર્જા હું નથી, આદ્યશક્તિ હું નથી. મારી અંદર કોઈ જે પણ તત્વ છે, જે પણ શક્તિ છે, એ બધી કોની આપેલી છે? કેવલ કર્તાની આપેલી છે. આટલું યાદ રાખવાનું, બીજું કાંઈ નહીં. હવે આવ્યો પરમ કારણ દેહ. પરમ કારણ દેહ આપણે પહેલામાં કરેલા. કોણ છે એમાં બોલો? આકાશ તત્વ અને બીજા 4 તત્વો, 6 ને 4 10. પછી પુરુષ અને સ્ત્રી. આમાં બંને પુરુષ અને પ્રકૃતિ બંને એક છે. નિરંજન તત્વમાં પુરુષ અને પ્રકૃતિ એક છે. એટલે અહીંયા આગળ પુરુષમાં નિરંજન તત્વના કેટલા ભાગ? 8 ભાગ, અને અવ્યાકૃતના 2 ભાગ, એમ 10 ભાગ. અને સ્ત્રી વિશે આના 8 અને આના, એટલે એના પણ એટલે 10 જ ગણવાના, 20 નહીં. ક્યાં નિરંજન અને ક્યાં અવ્યાકૃત, આ બંનેના એટલે ક્યાં પુરુષ અને ક્યાં સ્ત્રી, આ બંનેના એટલે એના પણ 10 ભાગ, એટલે 20 જ તત્વનો પરમ કારણ દેહ બનેલો છે. એટલા માટે આ દેહ સૌથી સૂક્ષ્મ છે અને આ દેહ ઉપર જવા માટે ખૂબ યોગ્ય છે. કારણ કે પરમ કારણ, હવે પાછા આપણે થોડુંક એમાં આગળ વધારે સૂક્ષ્મમાં જઈએ તો આ પરમ કારણ દેહ ક્યાં આવેલો છે? આકાશ તત્વનો છે, બરાબર. એટલે 5 તત્વોનો દેહ અહીંયા આગળ પૂરા થઈ જાય. પછી આગળ આવે પ્રણવી દેહ. એ પ્રણવી પરમ કારણ દેહ શું કામ કરે? ભાવિ એ બ્રહ્મ સુધી લઈ જાય. પ્રણવી પરમ કારણ દેહ બ્રહ્મ સુધી. પ્રણવ ઉપર છે, પ્રણવનું સામ્રાજ્ય બ્રહ્મમાં છે,
ઓમકાર પ્રણવ જે છે આખો એ બ્રહ્મમાં છે, એટલે બ્રહ્મ સુધી લઈ જાય. ત્યાં પણ જાગૃત ના રહો તો ક્યાં જાઓ? બ્રહ્મમાં લઈ થઈ જાઓ તો ત્યાં પરમ કેવળ કરતા સુધી પહોંચી શકાય નહીં. પછી પ્રણવ એટલે અહીંયા આગળ જાગૃત રહીને ક્યાં જવાનું? ભાલ તિલક, અણિયાળી વૃત્તિ, અને ક્યાં જવાનું? ઉપર, એનાથી પણ ઉપર. તો ત્રીજો પરમ કારણ દેહ આવે, કયો? અંકુરી દેહ. અંકુરી દેહ કેવો છે? કે જ્યાં આપનપૂનો અનુભવ થાય, પોતાના અંશના સ્વરૂપનો અનુભવ થાય. આ જ આપણા માટે પરમ કારણ દેહ મુખ્ય છે. કોના માટે? જેને અંશે થવું છે એના માટે આ પરમ કારણ દેહ જ મુખ્ય છે. અને જે બ્રહ્મમાં એને એ અવસ્થા કઈ કહેવાય? તટસ્થ તુર્યા બ્રહ્મ સંગીની. અહીંયા પરમ કારણ દેહની કઈ અવસ્થા આવશે? ઉન્મની. બરોબર. મહાકારણ દેવની કઈ અવસ્થા આવશે? તુર્યા. તુર્યામાં તમે જ રહો છો. ઉન્મનીમાં તમે છો પણ તમને ખબર નથી, કારણ કે તમે ત્યાં કેવા છો? નચિત થયેલું છે. એટલે ત્યાં તમને કંઈ, તમે છો, જાગ્રત છો, છતાં પણ તમને ખબર નથી તમે ક્યાં છો. આ સ્થિતિ ઉન્મનીમાં છે. એટલે મોટા ભાગના જે લોકો તમે જોજો ગિરનારમાં અને બધામાં સાધુઓ હોય ને ફરતા હોય, એ લોકો આમ એમની આંખો બધી આમ જ હોય. એ ક્યાં છે? એ લોકોની પોતાની ધૂનમાં જ મસ્ત હોય. ઉન્મની અવસ્થા છે એમાં જ મસ્ત હોય, પોતે પોતાના સ્વરૂપમાં મસ્ત હોય, પણ ત્યાં એ લોકોને બીજી કોઈ જાગૃતિ રહેતી નથી, સિવાય કે એને પરમ ગુરુના જ્ઞાનની ખબર છે તો જાગૃતિ રહે. આજે આપણે જાગૃતિ ઉપર જ આખી વાત કરવાની છે, પણ આટલા 5 દેહો પૂરા થઈ જાય પછી આગળ કરીએ તો ખબર પડે કે આ જાગૃતિ શું કામ કરે છે. એટલે આપણા જ્ઞાન સંપ્રદાય માટે જાગૃતિ અતિ 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 આવશ્યક છે. કઈ જાગૃતિ? દરેક દેહમાં શું ચાલી રહ્યું છે એની જાગૃતિ. અને એ જાગૃતિની જ્યારે અવસ્થા આવે એ અંશની અવસ્થા છે અને એ અતિ ઉજાગર અવસ્થા છે. અને આપણું લક્ષ્ય આ હોવું જોઈએ. કયું? અતિ ઉજાગર. એટલે નથી તુર્યાના સમાધિમાં જવાનું, નથી તુર્યાના ધ્યાનમાં લય થઈ જવાનું, એને નથી ઉન્મનીમાં રહેવાનું. આ બધામાંથી પસાર થઈને ક્યાંમાં રહેવાનું છે? અતિ ઉજાગર થઈને બધી અવસ્થાને જોવાની છે, એના સાક્ષી બનવાનું છે. તમે એનાથી છૂટા રહેવાનું છે. આ આપણા જ્ઞાનનો મુખ્ય પાયો છે. જો આ પાયો ભૂલી જઈશું ને તો બધી અવસ્થાના, એટલે બધા દેહમય થઈ જઈશું આપણે. એટલે કયા? બધા અસ્મિ લાગી જશે. પહેલો દેહોસ્મી, જીવોસ્મી, શિવોસ્મી, આત્મોસ્મી, જ્ઞાનોસ્મી અને બ્રહ્મોસ્મી. આ બધું લાગી જશે. ત્યાર પછી અંશોસ્મી નથી, ત્યાં વિસર્જનોસ્મી છે. અસ્મિ કેવું થઈ જાય? વિસર્જિત થઈ જાય. તો કોણ? અંશ તો છે જ. એટલે આને અસ્મિ કહેવાની જરૂર નથી પડતી, કારણ કે એ અસ્તિત્વ છે. એ અસ્તિત્વ એવું છે કે જે બધાને ધારણ કરી શકે છે અને બધાને કાઢી પણ શકે છે. આ અસ્તિત્વ બધા દેહોને ધારણ કરે ત્યારે એ અસ્મિ બની જાય. જો ધ્યાન ન રાખે કે હું અસ્તિત્વ છું, નહીં તો એ અસ્મિનો ચોલો પહેરી લે. જેમ આપણે બધા જુદા જુદા કપડાં પહેરીએ એટલે આપણે જુદા જુદા વ્યક્તિ, લગ્નમાં જઈએ તો જુદા કપડાં, પહેલામાં જઈએ તો જુદા કપડાં, મરણમાં જઈએ તો જુદા કપડાં, એ રીતે જુદા આ બધા કપડાં પહેર્યા છે આપણે. આ દેહના બધા કપડાં પહેર્યા છે. એ કપડામાં અસ્મિ બદલાઈ જાય. પણ જો જાગ્રત રહો તો કોણે કપડાં? મેં કપડાં પહેર્યા છે એટલી મને ખબર રહે. ને આ મારા કપડાં છે, એ કપડાં હું નથી. આ દેહ મારો છે, આ દેહ હું નથી. આ જાગૃતિ કાયમ રાખવાની. ગમે તે જગ્યાએ જાઓ, ગમે તે ક્રિયા કરો, ગમે તે કરું, પણ આપણે આ જાગૃતિ રાખવાની. આ દેહ હું નથી. અત્યારે જો હું સ્થૂળ દેહમાં છું, આ દેહોસ્મીમાં છું, તો પણ આ દેહ હું નથી. એટલે એને લાગતા વગતા બધા મારા નથી. આ અઘરું છે. હું તો કહી દેવું સહેલું છે, આ હું નથી. પણ જેવું મારાનું આવે ને એટલે પછી હું ઊભો થઈ જાય. મારું ઘર, મારું બાર, મારું કામ, મારા લોકો, મારા સગાવાલા, મારા પિતા, મારા માતા, આ બધું મારું બની જાય ત્યારે શું થઈ જાય? તો હવે એની જગ્યાએ એનું રિપ્લેસમેન્ટ ક્યાં આપવાનું? આ મારાને કઈ જગ્યાએ મૂકવાનું? કર્તાને મોકલેલું છે, પરમ ગુરુનું છે. મારું કંઈ નથી. પરમ ગુરુએ આપ્યું છે મને, અને શાના માટે આપ્યું છે? એમને ઓળખવા માટે.
એટલે બધેને ક્યાં સોંપી દેવાના? પરમ ગુરુના ચરણોમાં. એટલે આ આખું પાંચ પરમ કારણ, આ દેહના બંધારણો આપણે થઈ ગયા. હવે અંશની વાત કરીએ કે આ અંશ શું છે. તો આપણે આ ઘાટ બધા તૈયાર કર્યા. પરમ ગુરુએ શું કર્યું? આ 5 ઘાટો તૈયાર કર્યા. દરેક અંશ માટે આ ઘાટ તૈયાર કર્યા, બીબા તૈયાર કરી દીધા. આ બીબાની અંદર આ 5 દેહોના આવરણો મૂકી દીધા. પછી બધું કશું ચલિત ના થયું. એ બધામાં બધા 5 તત્વોનું બધું જ મૂકી દીધું. આખી પ્રકૃતિ આખી મૂકી દીધી, પણ કશું ચલિત ના થયું. ત્યારે કર્તાએ શું કર્યું? પોતાનો અંશ, ચૈતન્ય અંશ ત્યાં આગળ સૂર્યનું કિરણ જેમ પડે એવી રીતે ચૈતન્ય અંશ આ ઘાટમાં પ્રેરિત કર્યા. હવે ઘાટમાં અંશ પ્રેરિત થયો છે કે નિવૃત્તિ પ્રેરિત થઈ છે? કારણ કે તો એમ જ કહે છે કે હું વૃત્તિ થઈ છે કે અંશ પ્રેરિત થયો છે? તો પછી અંશ ક્યાં રહ્યો? હા, ક્યાં રહ્યો? પિંડ બ્રહ્માંડની સંધિમાં. કેમ પિંડ બ્રહ્માંડની? જો તમારી પાસે જ હું બોલાવું છું, પિંડ બ્રહ્માંડની સંધિમાં રહ્યો. હવે એ પિંડમાં રહે તો શું થાય? તો અમર થઈ જાય. અને પિંડમાં ન રહે, દૂર રહે તો અહીંયા ઘાટ ચાલે નહીં. એટલે કરતાએ શું યુક્તિ કરી? પિંડ બ્રહ્માંડની સંધિમાં અંશને મૂકી દીધો. અને કેવી રીતે મૂક્યો? ભ્રમણ કમળના ન્યાય. કેવી રીતે મૂક્યો? કે એનો ભાસ સીધો અહીંયા પડે, અહીંયા આગળ રહે એટલે એનો ભાસ સીધો અહીંયા પડે. અને ભાસ કોની ઉપર પડે? સીધો પ્રણવ ઉપર, બ્રહ્મરંધ્રમાં પ્રણવ ઉપર ભાસ પડ્યો. પછી પ્રણવથી બધું ચરિત થયું. પ્રણવ ક્યાં છે? બ્રહ્મમાં. પ્રણવ બ્રહ્મમાં છે એટલે ત્યાં આત્મોસ્મી ત્યાં આગળ ચલિત થાય. સૌથી પહેલાં સોહમ પ્રણવ, બહાર સોહમ પ્રણવ ચલિત થયો. સોહમ પ્રણવ ચલિત થયો એટલે એ પરમાત્મા કહીએ, જે બ્રહ્મનો અંશ છે એ ચલિત થયું. પછી એમાંથી આખો એ પ્રણવ ક્યાં આવ્યો? દેહમાં આવ્યો. તો દેહમાંથી કયો? ઓહમ પ્રણવ ચલિત થયો. એટલે ઓહમ ઉપર જ્યારે અંશની વૃત્તિ હજી નથી પડી, હજી ઓહમ પ્રણવ. ઓહમની અંદર શું છે? હવે મને જો હવે હું તમને બરોબર સૂક્ષ્મમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું, એટલે બરોબર વિચાર કરજો. પ્રકાશ બ્રહ્મવૃત્તિથી પ્રણવ ક્યાંથી આવ્યો? પહેલાં આ સમજો. પ્રણવ આવ્યો ક્યાંથી? તો કે કર્તાએ પ્રકાશ બ્રહ્મવૃત્તિ કરી અને પ્રકાશ બ્રહ્મવૃત્તિમાં વલય લહેરી ઉત્પન્ન થઈ. લહેરી ઉત્પન્ન થઈ એટલે એમાંથી શું થયું? અવિકાસ, વિકાસ અને કુંભસ. અને એ લહેરી પાછી ગઈ, આમ થઈ એટલે શું થયું? આખો પ્રણવ થયો. પવન નહીં, શ્વાસોશ્વાસની, આ સમષ્ટિની શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ થઈ. અને એ જ કોને કહેવાય? એને જ કહેવાય સોહમ પ્રણવ, જે આ લોકો કહે છે. કોણ? બીજા બધા એને સોહમ પ્રણવ કહે. કારણ કે ત્યાં હવે આ પ્રણવમાં કર્તાએ શું મૂકી દીધું? ના, જાણ નથી મૂકી. આમાં કર્તાએ પોતાની સામાન્ય ચૈતન્ય મૂકી દીધું. કયું કહેવાય? સમચૈતન્ય. આવા સમચૈતન્ય મૂકી દીધું. આ સમચૈતન્યનું કામ શું છે ખબર છે? આ સમચૈતન્ય પ્રણવમાં મૂકી દીધું એટલે એના ઉપર સવાર થઈ ગયું આખું. અને એને જ બધા આત્મા કહે છે, એને જ બધા આત્મા કહે છે. હવે આ સમચૈતન્યનું કામ શું છે? જ્યારે કર્તાની અંશની વૃત્તિ જ્યારે આવે ને ત્યારે આ સમચૈતન્ય એને પકડે. કારણ કે બંને વસ્તુ સરખી ના હોય, સમસત્તાક ના હોય તો કામ ના થાય. કર્તાનો સામાન્ય ભાસ અને કર્તાનો વિશેષ ભાસ. આ સમચૈતન્ય એટલે કર્તાનો સામાન્ય ભાસ. શામાં મૂક્યો? પ્રણવમાં. એનાથી જ પ્રણવ બન્યો. હવે એ પ્રણવ જ્યારે એ વ્યક્તિ પોતાનો શ્વાસ લે ત્યારે આ પ્રણવ તમારો અહીંયા ઓહમ પ્રણવ થઈ ગયો. એ શ્વાસ એ શું કરે? અહીંયાથી જેવી અંશની વૃત્તિ આવે એટલે સીધો એને પકડે. પકડવા માટે એકલો આ પ્રણવ જ તૈયાર, બીજો કોઈ નહીં. કારણ કે કેમ? સમસત્તાક. સમસત્તાક એટલે શું? એક જ સત્તાવાળા બંને ચૈતન્ય, કર્તાનું ચૈતન્ય પેલામાંથી પ્રગટ થયેલા છે. એક સમચૈતન્ય છે અને એક વિશેષ ચૈતન્ય. આ કેવું છે? વિશેષ ચૈતન્ય એટલે લોહ ચુંબક. દાખલો આપું છું. વિશેષ ચૈતન્ય એટલે લોહ ચુંબક અને સમચૈતન્ય એટલે લોખંડ. લોખંડ સિવાય બીજી કોઈ ધાતુ આને પકડશે?
લોખંડ સિવાય બીજી કોઈ ધાતુ નહીં પકડી શકે. એટલે આ સમચૈતન્ય છે એ લોખંડનું રૂપ લઈ લે અને જેવો વિશેષ ભાસ આવે એટલે સીધો એને પકડી લે. એટલે હવે એ સોહમનો સોહંગ થઈ ગયો, ઓહંગ થઈ ગયો. કેમ? જાણ આવી ગઈ. આ કર્તાની આ વિશેષતા છે કે જેનાથી આખું જગત ચલિત કર્યું. બે વસ્તુ, સામાન્ય ભાસ અને વિશેષ ભાસ. સામાન્ય ચૈતન્ય અને વિશેષ ચૈતન્ય. વિશેષ ચૈતન્ય કોનું છે? કર્તાની અંશવૃત્તિ એ વિશેષ ચૈતન્ય છે અને કર્તાની સામાન્ય ભાસ બધે જેનાથી બહિર્વૃત્તિમાંથી જે આખું પ્રત્યુ તૈયાર કર્યું એ બધો સામાન્ય ભાસમાંથી છે. એટલે કર્તાનો ભાસ બંને જગ્યાએ છે, પણ આ કર્તાનો બહિર્વૃત્તિમાંથી છે અને અંશવૃત્તિ ક્યાંથી છે? અંતર્વૃત્તિમાંથી. એટલે બહિર્વૃત્તિ અને અંતર્વૃત્તિ જ્યારે એક થાય ત્યારે જ આખું જગત બને. બહિર્વૃત્તિમાંથી કરતાએ શું કર્યું? આખા જગતના બીબા તૈયાર કરી દીધા. આખું જગત અને એના બીબા બધા જ કેટલી 84 લાખ યોનિઓ, આ બધાના બીબા એમાં તૈયાર થયા. અને એ બધા બીબામાં આ સમચૈતન્ય તો નાખી દીધું. કેમ? પ્રણવ દ્વારા. પણ હજી કશું ચલિત નથી થયું. આ બધું નાખી દીધું. એ ક્યારે ચલિત થશે? એ લોખંડ ક્યારે પેલું લોહચુંબક બનશે? એ લોહચુંબકને અડશે ત્યારે. બરાબર? એટલે વિશેષ ભાસ જ્યારે આવે ત્યારે જ આખું શરીર ચૈતન્યવત થાય. હવે જો આમાં જ આની પ્રક્રિયા આખી પંચમમાં જ જોઈશું. એટલે બધા પંચમનું પાનું ખોલું હું કહું તમને. અંશ પ્રવેશ પ્રકરણ કહું. મેં છે ને મારી નોટમાં આખું ઉતારી લીધું છે, એટલે અહીંયા મને પાછું એ કહું તમને. અરે રે, $272 ને 273. આમાં તો આ તો મેં કરી દીધું કે આ 7 માળની મહેલાતમાં કેવી રીતે અંશ આવે છે એનું આ 272 ને 273માં છે. હા, આ સામાન્ય ભાસ જુઓ. 267 કર્તાની 266માં જુઓ, કર્તાની કર્તા અંશવૃત્તિનો જે અંશ તે નીચેનો ચોથો ફકરો 266માં પાનામાં ચોથો ફકરો. નિજ જાણ સ્વરૂપ છે તે છતે પિંડ બ્રહ્માંડની સંધિને વિશે રહ્યો છે.
જો પિંડ બ્રહ્માંડની સંધિને વિશે ન રહે અને પિંડમાં જ રહે તો પિંડનું મૃત્યુ ન થાય, અને કદાચ પિંડમાં ન રહેતા બ્રહ્માંડમાં જ રહે તો પિંડ કદીએ ચેતન થઈને ચાલે નહીં. આ કારણને લીધે નિજજાન સ્વરૂપ કર્તાનો અંશ પિંડ બ્રહ્માંડની સંધિને વિશે બિરાજમાન થઈને રહ્યો છે, તેણે કરીને પિંડ ચેતન થાય છે. હવે શરીરને વિશે પિંડ બ્રહ્માંડની સંધિ કયા સ્થાન પર છે? હવે આ મુખ્ય શરૂ થાય છે. આ કયા સ્થાન ઉપર આ સંધિ છે? તો કે છે એ વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું, તે સાંભળો. આ પિંડ બ્રહ્માંડની સંધિ તે જાગ્રત અવસ્થા અને ઉન્મની અવસ્થાની પહેલામાં છે. હવે આને હું તમને જરા સમજાવું. આપણી અંદર આખું એક સર્કલ ચાલે છે અવસ્થાઓનું. હવે અહીંથી પહેલાં આપણી કેટલી અવસ્થાઓ? 5, બરોબર. પહેલી અવસ્થા કઈ? આ જાગ્રત. પછી 864 શ્વાસ જાય, પછી સ્વપ્ન, પછી હવે આ જે અવસ્થા આખો આ ગાળો છે ને, અને અહીંયા આગળ ઉન્મની, આટલી આ અવસ્થાઓ છે આપણી. હવે આ જાગૃત અવસ્થા છે અને આ ઉન્મની, આ બે અવસ્થાની વચ્ચે એની સંધિમાં અંશ છે. અંશ કેવી રીતે છે જો સમજાવો. અંશ તો બધામાં જ છે. અંશની હાજરી ના હોય તો એકેય અવસ્થા થાય નહીં, બરાબર. તો પછી અહીંયા દેખાય કેમ? અહીંયા કેમ દેખાય? અહીંયા એને અનુભવાય. કેમ અનુભવાય? કોઈ કહેશે? જાગ્રત અવસ્થામાં 52 માત્રિકાઓ ચાલે અને આપણી બધી ક્રિયાઓ ચાલે, બરાબર. બધી એટલે આપણી અંદર ફૂલ ફોર્મમાં આપણે કામ કરતા હોઈએ. એમાં પછી સ્વપ્ન અવસ્થામાં અર્ધ માત્રિકા, પછી એનાથી અડધી, પછી આ તુર્ય અવસ્થામાં સાવ શાંત, ઉન્મનીમાં એનાથી થોડું ઓછું. આ ધીમે 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 અહીંયા ચાલુ થાય. હવે અહીંયા આગળ કયું અંતઃકરણ છે? નચિત અંતઃકરણ. નચિત અંતઃકરણમાં પ્રાણ કેવો ચાલે ખબર છે? કેટલા? 2 અઢી આંગળ, આટલો જ ચાલે. એટલે ત્યાં આગળ તમારું મનનું સ્પંદન, જે પ્રાણ અને મન બંને સાથે ચાલતા હોય, ધ્યાન રાખજો. જેવો પ્રાણ શાંત થાય ને એવું મન શાંત થઈ જાય. જોઈ જુઓ તમે, થોડો વખત તમારા પ્રાણને રોકી રાખજો, તમને કોઈ વિચાર નહીં આવે. એટલા માટે કુંભકમાં રહેવાની વાત કરવામાં આવે. કેમ? કુંભકમાં રહો, પ્રાણ રોકી રાખો, વિચાર નહીં આવે. તો વિચાર શાંત થઈ જાય ને તે વખતે આ પ્રાણ ઉપર આ પ્રાણ છે ને, આ આખું આના મોજા ચાલ્યા કરે આખા, બરાબર. અંશની વૃત્તિ આવે, એની દ્રષ્ટિ પડે આ પ્રાણ ઉપર. ક્યાં સૌથી પહેલાં ક્યાં પડે? પ્રાણ ઉપર પડે ને. અંશની દ્રષ્ટિ પહેલાં ક્યાં પડે? હવે પ્રાણ કેવો હોય? ચાલ્યા જ કરતો હોય, કન્ટિન્યુઅસ ચાલ્યા કરતો હોય. એટલે પ્રાણને શાંતિ નથી, જપ નથી. એને સૌથી ઓછો વધારે જપ ક્યાં આગળ છે? શાંતિ. ત્યાં આગળ આ પ્રતિબિંબનો આભાસ છે ને એકદમ ક્લિયર પડે. જુઓ, પાણી હલતું હોય ત્યારે સૂર્યનું પ્રતિબિંબ પડે તો કેવું આખું સૂર્ય આમ આખો હલતો દેખાય ને. પણ જ્યાં પ્રાણી એકદમ સ્થિર છે ત્યાં સૂર્ય કેવો દેખાય? તો આ પ્રતિબિંબ, આભાસ છે, અંશની વૃત્તિ બરાબર અહીંયા સ્થિર થાય કે નહીં? જ્યારે પ્રાણ સ્થિર થાય ત્યારે વૃત્તિ સ્થિર થાય, બરાબર. હવે બીજી વસ્તુ શું થઈ? આ જાગ્રત અને આ ઉન્મની આ 5મી અવસ્થા છે. 5મી અવસ્થાનો છેડો ક્યાં લાગેલો છે? બ્રહ્માંડ જોડે. 5મી અવસ્થાનો છેડો બ્રહ્માંડ જોડે. કારણ કે આપણે ક્યાંથી આવ્યા? પરમ કારણ દેહમાં 5મી અવસ્થામાં ક્યાંથી આવ્યા? બ્રહ્માંડમાંથી આવ્યા ને. એટલે બ્રહ્માંડ એનો છેડો, ઉન્મની અવસ્થાનો એક છેડો ક્યાં લાગેલો છે? બ્રહ્માંડમાં. અને જાગૃત અવસ્થાનો છેડો ક્યાં લાગેલો છે? પિંડ, અહીંયા પિંડમાં. પિંડ અને બ્રહ્માંડ આ બંનેને પકડી શકનારી કઈ અવસ્થા છે? વચ્ચે અંશ.
આ અંશ એટલે વચ્ચે છે કે બંનેને પકડે છે. અંશ કર્તાની ચેતન વૃત્તિને પકડે છે બ્રહ્માંડમાંથી અને ક્યાં આગળ આવે છે, ક્યાં આગળ? પિંડમાં. એટલે અંશ છે આ બંનેને ભેગા કરવાનું કામ કરે છે. એટલે આ અંશ અહીંયા આગળ સૌથી વધારે સક્રિય છે. કેમ? કારણ કે અહીંયા આગળ પ્રતિબિંબ એકદમ સ્થિર છે, ત્યાં એકદમ શાંત છે, એટલે ત્યાં આગળ તમને તમારા અંશની વૃત્તિનો અનુભવ પાક્કો થાય. પાક્કો અનુભવ ત્યાં થાય, કારણ કે ત્યાં કોણ છે? બધું શાંત છે, પ્રણવ પણ શાંત છે, તો પેલો ભાસ કેવો છે? એકદમ સ્થિર છે. તો પોતાની અંશની વૃત્તિનો ભાસ અહીંયા આગળ ક્યાં આગળ? ઉન્મુની અને આ અવસ્થામાં એકદમ સ્થિરપણે થાય. હવે આ સ્થિરપણેમાં આ ધીમે 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 આ અવસ્થા પ્રાણની પેલી સંખ્યા બદલાતી જાય અને અહીંયા થતો અહીંયા આગળ જ્યારે આવે ને આ અહીંયા આગળ તમારે પ્રાણની પેલી ત્યારે અહીંયા આગળ આના સ્પંદનોને પકડે અને આને પણ પકડે. એટલે અહીંયા કોણ આવી જાય? અંશ. અંશ અહીંયાથી જાગ્રતના પેલાને પકડે, અહીંથી ઉન્મુનિના પેલાને પકડે. હવે બીજી કરતાં એ શું મોટામાં મોટી પેલી કરી કે આપણા જાગ્રત અવસ્થા ક્યાં આગળ રહે છે? આંખમાં. જાગ્રત અવસ્થાનું પેલું ક્યાં છે? આંખમાં છે. હવે નેત્રદ્વાર છે. હવે આ નેત્રદ્વારના છેડા ક્યાં મળે છે ખબર છે? આપણી અંદર નાડીઓના નેત્રદ્વારની નાડીઓના છેડા મળે છે પરમ કારણ અહીંયા બ્રહ્મરંધ્રમાં. બ્રહ્મરંધ્રમાં કોણ છે? પરમ કારણ દેહ. અને ત્યાં કોણ બેઠો છે? અંશ. એટલે હવે જાગ્રતના છેડા પરમ કારણ દેહમાં મળે એટલે અહીંયા આગળ બરોબર અહીંયા મળે. અહીંયા આગળ આ આંખનો છેડો અહીંયા આગળ મળે. એટલે જાગ્રત તમે જેવા થાવ ને એટલે તમે સીધા કનેક્ટ ક્યાં થાવ? ઓટોમેટિક થાવ. અને બધું દેખાય ત્યારે જ તમને બધું. પણ એ ક્યાં આગળ? ત્યાં જાણ પણ એક્ટિવેટ ત્યારે જ થાય કે જ્યારે તમે બધું જુઓ. તો હવે આપણે જ્યારે આવા નિર્મળ સ્વરૂપમાં અહીંયા આગળ ઉન્મુનિમાં બેઠા છીએ અને ઉન્મુનિમાં નચિત અંતઃકરણમાં પોતાના સ્વરૂપનું એકદમ શાંત પ્રતિબિંબ પડે છે. આ સ્થિતિને વધારે લંબાવો, ધીમે 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 ત્યાં જાઓ તો આનો છેડો અહીંયા મળેલો છે. જાગ્રત થતા જાઓ અને આને જોતા જાઓ. આ એવી ટેકનિક છે કે ત્યાંથી અંશને સીધો પકડી શકાય અને પછી એ અવસ્થાને તમે ત્યાં આગળ લંબાવે જાઓ અને ત્યાં આગળ હું કર્તા સાથે એક છું, હું અંશ છું, કર્તા સાથે એક છું. એક દિવસ મેં ધ્યાન બી કરાવેલું આનું, તમને ખ્યાલ હોય તો. હું અંશ છું અને કર્તા સાથે એક છું. આ વસ્તુ એવી થતી જાય કે ધીમે ધીમે ત્યાંથી જાણની સરવડી પકડાવા મળે. પછી જાગ્રતમાં આવો ને એટલે આ આખા દિવસની ક્રિયા તમારી આ લક્ષ્ય ભજન છે કે જ્યારે તમે અહીંયા ઉઠતાની સાથે જાગ્રત અને ઉન્મુનિ આની વચ્ચે અંશ છે, બરાબર? તમે જાગ્રત થઈ રહ્યા છો, હજી જાગ્યા નથી. એ જ વખતે તમે યાદ કરો કે હું અંશ છું અને હું નચિતમાં તમારે યાદ રાખવાનું છે. આ નચિતમાં યાદ રાખવાનું એટલે નચિતમાં જાગ્રત રહેવાનું ને. નચિતમાં એટલે સૂતી વખતે તમારે એને કરતા જવાનું કે હું જ્યારે જાગીશ ત્યારે નચિતમાંથી જાગીશ અને હું મારા કર્તા સાથે એ વખતે એક થઈશ. હું અંશ થઈશ, અંશે થઈને કર્તા સાથે એક થઈશ. આવું સજેશન કોને આપવાનું? આ ચિત્તને આપવાનું. આ ચિત્ત ક્યાં નાખશે? નચિતમાં. અને નચિતમાં નાખશે જ્યારે ઉન્મુનિને જાગશો ને, જેવી રીતે આપણે રાત્રે જો તમે આ કોઈ કરેલું, આ સાયકોલોજીનો નિયમ છે, તમે જે પણ સંકલ્પ રાત્રે કરીને સૂઈ જાઓ ને એ સવારમાં થાય. હું 5 વાગે ઉઠીશ તો ઉઠી જ જવાય, તમારે ઓટોમેટિક ઓટોનોમસ સિસ્ટમમાં ઉઠી જવાય. એવી રીતે હું સવારે કર્તા સાથે એક થઈશ મારી અંશવૃત્તિમાં રહીને. આવું સંકલ્પ લઈને સૂઈ જાઓ એટલે ઉન્મુનિ જેવી રાતે સવારે ઉઠવાની તૈયારી થાય ને એટલે તમારી અંદર સળવળાટ થાય ને એટલે તરત જ પેલો સળવળાટ થાય, મારી અંશવૃત્તિમાં રહેવાનું છે. એટલે ત્યાં એટલા શાંત થઈ અને આ અંશવૃત્તિ સાથે રહેવાનો પ્રયત્ન અને કર્તાને યાદ કરવો. એટલે ત્યાં આગળ આ તમારું સ્વરૂપ પકડાશે ને પકડાશે. કરશો તો, પ્રયત્ન કરશો તો આ સ્વરૂપને પછી આ પકડાઈ ગયું. પછી ત્યાં આગળ કરતા કે હવે તમે આખો દિવસ મને
આ મારા સ્વરૂપમાં રહીને મને તમારી જાણ આપજો. અને પછી તમે જાગ્રતના આ બધી ક્રિયા કરશો ને ત્યારે તમને ખબર પડશે કે કર્તા કેવી જાણ આપે છે. આ અંશની આ જાગૃત અવસ્થાની મોટામાં મોટી ગિફ્ટ ભગવાને આપી છે કે આમાં તમારે શું થાય. હવે જો એને આગળ વાંચીએ. આમાં શરીરને વિશે પિંડ બ્રહ્માની સંધિ કયા સ્થાનના વિશે જાણવી તે વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું. પિંડ બ્રહ્માની સંધિ તે જાગ્રત અવસ્થા અને ઉન્મની અવસ્થા આ બંને અવસ્થાના મધ્ય ભાગે આવેલી છે. વળી આ ઉન્મની અવસ્થા અને જાગ્રત અવસ્થાની મધ્ય સંધિ છે જ એ વિશે ખુલાસો કરું છું તે સાંભળો. ઉન્મુનિના પાછલા ભાગે બ્રહ્માંડની એકતા રહી છે, બરાબર. પછી અને જાગ્રત અવસ્થાના પાછલા ભાગે કોની એકતા રહી છે? પિંડની એકતા રહી. આ કારણને લીધે આ બંને અવસ્થાની મધ્યે જે પિંડ બ્રહ્માંડની સંધિ રહી છે તે પિંડ બ્રહ્માંડની સંધિની મધ્યે નિજ જાણ સ્વરૂપ કર્તાનો અંશ બિરાજમાન રહેતો હતો. ત્યાં જ હોય, ત્યાં દેખાય, બિરાજમાન તો છે જ, પણ અહીંયા આગળ બધું શાંત છે એટલે એનો ભાસ બરોબર દેખાય. આ નિજ જાણ સ્વરૂપના આભાસે આભાસ વડે, આભાસે આભાસ એટલે શું? એક આભાસ પછી બીજાને પર પડે, બીજો ત્રીજા ઉપર પડે. એવી રીતે પ્રાણ પછી ઇન્દ્રિયો, ઇન્દ્રિયો પછી મન, એવી રીતે બધા પર આભાસે આભાસ. એવી રીતે આભાસે આભાસ વડે દેવ મનુષ્યની આદ્ય લઈને સર્વના તનુ લીલા વિલાસ કરતા હતા. આ નિજજાણ સ્વરૂપનો આભાસ પ્રથમ કયા તત્વને વિશે મળીને સર્વ શરીરમાં પ્રવેશ કરતો હતો? તો કોને પણ વર્તો હતો? તો કે તે બે પ્રકારના આભાસ છે. હવે અહીંયા બે પ્રકારના આભાસ અહીંયા કર્યા એટલે મેં તમને પહેલાં સમજાવ્યું, સામાન્ય ભાસ અને વિશેષ. તો પહેલો સામાન્ય ભાસ ક્યાં? પ્રણવ ઉપર. એટલે એ કીધું કે આ બે પ્રકારના આભાસમાં એક વિશેષ આભાસ અને એક સામાન્ય આભાસ. આ બંને પૈકી સામાન્ય આભાસ કયા સ્થાનમાં રહીને પ્રકાશતો હતો? તો કે છે એ પ્રકાશ બ્રહ્મવૃત્તિના 3 મહાતત્વના પ્રાણાયામ વિશે રહેતો હતો. તો સામાન્ય આભાસ ક્યાં રહ્યો? હા, સામાન્ય આભાસ ક્યાં રહ્યો? પ્રકાશ બ્રહ્મવૃત્તિના 3 મહાતત્વોના પ્રાણાયામને વિશે રહેતો હતો. આ નિજજાણ સ્વરૂપનો સામાન્ય આભાસ પ્રાણાયામને ચેતન કરતો હતો. કોને? આ પ્રાણાયામ, બધા સમગ્ર પ્રાણાયામને ચેતન કર્યું એને. એટલે એ સામાન્ય ભાસ બધાના શરીરમાં વ્યાપ્ત, આખા જગતમાં પણ વ્યાપ્ત છે. અત્યારે પણ એ સામાન્ય ભાસ વ્યાપ્ત જ છે. એ જ્યારે જ્યાં આગળ કરતા એનો અંશની વૃત્તિ નાખે એટલે એ પેલો ત્યાં કેવો, ત્યાં એ શું થઈ જાય? પોતાની વિશેષ ભાસ નાખે એટલે ત્યાં આગળ એ અંશ બની જાય. વિશેષ ભાસ અને સામાન્ય ભાસ આ બંને એક થાય એટલે જે ઘાટમાં એક થયા એ ઘાટમાં, એ ઘાટ વગર તો વિશેષ અંશ આવવાનો નથી. વિશેષ ભાસ ઘાટ વગર નહીં આવે. પછી એ ઘાટમાં જે તે તત્વો પૂરેલા હોય ને એ તત્વોને ચેતન કરે. એ પશુનો ઘાટ હોય તો પશુમાં જે તત્વ જે રીતે મૂકેલું છે, જેની આખીની સજીવન વૃત્તિ મૂકેલી છે એને ચેતન કરે. એટલે જે ઘાટને જે તે ઘાટમાં જ્યારે વિશેષ ભાસ પડે ત્યારે એની કેપેસિટી પ્રમાણે ચેતન થાય. બલ્બમાં ઇલેક્ટ્રિસિટી જાય તો એ લાઇટ કરે, એસીમાં જાય તો એ ઠંડક આપે, પેલામાં જાય તો ગીઝરમાં જાય તો ગરમ પાણી કરે. એવી રીતે જે ઘાટમાં જાય એમાં જે મૂકેલું છે મિકેનિઝમ એ પ્રમાણે એ ઘાટ ચલિત થાય. આ બધું પણ એ ક્યારે થાય? એ ઘાટની અંદર જ્યારે વિશેષ ભાસ આવે ત્યારે. એટલે આવી રીતે આ અંશ, એ વિશેષ ભાસ અને સામાન્ય ભાસનું ઐક્ય એટલે અંશની વૃત્તિ. સમજાઈ ગયું બરોબર? હવે જ્યારે પણ આપણી અંદર આ કામ થાય ત્યારે કોનું કામ થાય? મારો પ્રણવ અને મારા પ્રણવમાં રહેલો સામાન્ય ભાસ અને બીજો અંશની વૃત્તિ રૂપી વિશેષ ભાસ, આ બંને એક થાય ત્યારે જ મારી બધી જાણ એક્ટિવેટ થાય. આ અલ્પજ્ઞ જાણ આપેલી છે અહીંયા આગળ. એ બધી જાણ ક્યારે એક્ટિવેટ થાય? બાળકની. હવે આ કેવી રીતે સૌથી પહેલાં એક્ટિવેટ ક્યાં થયું? આ તમને હું 17મું અંગ ને વિશ્વ વિદ્વંસ, હા, સિદ્ધાંત, હા, 17મો સિદ્ધાંત, 16મો અંકુરીનો અને 7મો ગર્ભગોષ્ઠી. આ ગર્ભગોષ્ઠીનું સમજાવું કે કેવી રીતે આ અંશ અહીંયા આગળ ચેતન થયો. અહીંયા આ શરીર અંગ કેવી રીતે ચેતન થયું? માતાના અને પિતાના
આ બંનેના રજ અને બિંદુથી આ એક થયું, બરાબર. તો પિતાના વીર્યમાં કોણ આવ્યું? સામાન્ય ભાસ આવ્યો, સામાન્ય ચેતન આવ્યું. માતાના પહેલાં એ રજે એને પકડ્યું, આ બંને એક થયા, ત્યાં આગળ ઓમકાર પ્રણવ બન્યો. આ ઓમકાર પ્રણવે શું કર્યું? આ રોશન સમીરા જે કહે છે ને મહેશભાઈ, એ ઓમકાર પ્રણવમાં બધી જ જાણ પડી છે. અને આ બંને ભેગા થયા એટલે ત્યાં આગળ એક આખું ગઠન થયું, અને એ જે એમાં કોષ બન્યો એમાંથી આખા શરીરનું ગઠન થયું. એ માતાના ગર્ભમાં એ આખા શરીરનું ગઠન થઈ ગયું. હવે એ સામાન્ય ભાષે કરીને એની અંદર જે જાણ હતી એ બધી જાણથી આખું શરીર બન્યું. 9 મહિના થયા એટલે હવે કર્તાએ આખી મિકેનિઝમ મૂકી દીધી છે અંદર. એટલે જેવા 9 મહિના થયા એટલે સામાન્ય ભાષે પોતાનું પોત પ્રકાશ્યું. એણે શું કર્યું? પોતાને સંકોચાવા માંડ્યો, કારણ કે કામ પૂરું થઈ ગયું. સામાન્ય ભાષને વિશેષ ભાષના મેળગા થવાથી જે દેહ બનવાનો હતો એ બનવાનું કામ પૂરું થઈ ગયું. એટલે સામાન્ય ભાષ કેવો થઈ ગયો? સંકોચાવા માંડ્યો. અહીંયા પકડાયેલો હતો, માતાના હૃદયને પકડેલો હતો વિશેષ ભાષે, અને આ પકડાય. હવે આ સંકોચાવા માંડ્યું એટલે આ કેવું પડી ગયું? છૂટું પડી ગયું. આ જેવું છૂટું પડવા માંડ્યું એટલે હવે પેલો ઓમકાર પ્રણવ કેવો થઈ ગયો? એણે કોની સાથે જોડેલું હતું? માની નાભી સાથે જોડાયેલું હતું, અને ત્યાંથી એ બધું લેતો હતો. હવે આ છૂટું પડવા માંડ્યું એટલે પેલી નાળ સંકોચાવા માંડી. હવે એ સંકોચાવા માંડી એટલે હવે આ શરીર આ શરીરનું પેલું બી છૂટું પડવા માંડ્યું. એટલે હવે માતા માટે આ શું થઈ ગયું? ફોરેન બોડી. આપણી અંદર કાંટો ગયો કે ખાવાનું પેલું ગયું હોય ને તો તરત જ ઉલટી કરીને શરીર કાઢી નાખે. કાંટો કાઢવો જ પડે, કાચ કાઢવો જ પડે. એવી રીતે હવે આ જે ફોરેન બોડી જે મારી અંદર આવ્યું એને કાઢવું પડે. એટલે એનો માતાનો અપાન વાયુ ધક્કો મારવા માંડે. કોને? આ ગર્ભને ધક્કો મારવા માંડે. હવે ગર્ભની અંદર જે પેલો ઓમકાર પ્રણવ હતો એને હવે પેલું મળતું નથી, સંકોચાઈ ગયું છે પેલું. એટલે હવે એને ખોરાક પાણી મળતા નથી, એટલે એ પણ હવે તરફડવા માંડે. એટલે એ પણ બહાર નીકળવા ધક્કો મારે. બાળકના શરીરમાં જે ઓમકાર પ્રણવ છે એ જ ધક્કો મારે. એ ધક્કો એટલે બંને માતાનો અપાનવાયુ અને આ ઓમકારનો ધક્કો, આ બંને ભેગા થઈને માતાને એ શરીરમાંથી બહાર નીકળે. જેવું બહાર નીકળે એટલે એને પેલો ઓમકાર પ્રણવ તો એને શ્વાસ લેવો છે ને, કારણ કે માતામાંથી હવે શ્વાસ લઈ શકે એમ નથી. એટલે એને શ્વાસ લેવા માટે સીધો બાળકના મોઢા પાસે આવી જાય. મોઢા પાસે જેવું આવે ને એવા 10 પ્રાણો છે ને એ બધા અંદર ઘૂસી જાય. હવે એ 10 પ્રાણ અંદર ઘૂસે અને ડૉક્ટર શું કરે? પેલો ઓમ પ્રણવ છે એ બહાર નીકળી જવાનું છે, એટલે પહેલાં અંદર ઘૂસે. એટલે પેલું અંદર ને જો એ બહાર નીકળી ગયો, એ ઓમકાર પ્રણવ અંદર નીકળ્યો તો બાળકનું ત્યાં મૃત્યુ થઈ જાય. પણ એ અંદર નીકળે ને એ શું કરે? પાછો જાય અંદર. અને ડૉક્ટરો શું કરે? પેલો બાળકને ઊંધું કરે. એટલે આ પ્રણવ ક્યાં આવી ગયો? બ્રહ્મરંધ્રમાં આવી ગયો. અને પેલા બાળકે શ્વાસ લેવાનું શરૂ કર્યું. એટલે શું આવ્યું? હા, વિકાસ એટલે કયો આવ્યો? નહીં, આ કયો પ્રણવ આવ્યો? સામાન્ય ભાસ આવી ગયો ને પ્રણવમાં. શ્વાસ લીધો એટલે કયો આવ્યો? સામાન્ય ભાસ આવી ગયો. અને ઊંધો કર્યો એટલે અહીંયાથી તમે જુઓ, અહીંયાથી અંશ અહીંથી પ્રવેશ કરે છે. અંશનો વિશેષ ભાસ અહીંથી. એટલે આ તમે બાળક જન્મે ને ત્યારે આ બધું પોચું હોય, એટલે અહીંથી પ્રવેશ કરે. એટલે એ શું કરે? એ સામાન્ય ભાસ સીધો કોને પકડે? વિશેષ ભાસને પકડે ને બ્રહ્મરંધ્રમાં જેવું પકડાયું એટલે બધું પછી શું થઈ ગયું? ચૈતન્ય એક્ટિવેટ થઈ ગયો, પ્રાણ એક્ટિવેટ થઈ ગયો. પેલો પ્રાણ ડોર્મન્ટ હતો એ હવે એક્ટિવેટ થઈ ગયો. એટલે હવે અહીંયાથી ચાલુ કર્યું. અને બધા એક પછી એક બધાને ચેતન કરવા માંડ્યા. પ્રાણે કોને કરે? ઇન્દ્રિયોને કરી, ઇન્દ્રિયોએ મનને કર્યું. તે બધા આખા શરીરના તંત્રને ચેતન કર્યું અને બાળક રડવા માંડ્યું. આવી રીતે અંશનો પ્રવેશ આ જન્મ ત્યારથી આ પ્રવેશ થઈ ગયો છે. હવે એ છૂટો નથી પડવાનો. ક્યારે છૂટો પડશે? કર્તાએ જેટલા શ્વાસ મૂકેલા છે જ્યાં સુધી અંશ ત્યાં ચાસમી લેશે ત્યાં સુધી એ કેવો રહેશે? અહીંયા આગળ જીવંત રહેશે. એટલે હવે એ કોણ બને? હવે આ અંશ કોણ બની ગયો? આ શરીર બની ગયો, આ પ્રાણ બની ગયો, આ મન બની ગયો, આ બધું 5 દેહ રૂપ. હવે આ અંશ કેવો બની ગયો? અંશ ભૂલી ગયો કે હું ક્યાંથી આવ્યો.
એ આખું અંદર ભૂલી ગયો. આ રીતે આખી પ્રક્રિયા થાય છે અને અંશ પ્રવેશ કરે છે. હવે અંશ પ્રવેશ કરે એનો તો વાંધો નથી, એનાથી તો આપણે જીવન છે, પણ હવે આ અંશ છૂટો કેવી રીતે પડે? આ ભેગો થઈ ગયો આખો અને ભૂલી ગયો, તો કે અંશ છૂટો કેવી રીતે પડે? અંશને છૂટા કરવા માટે શું કરવું પડે? નિજ મન મમ સ્વરૂપ પંચતનુ પારી, સોહી દર્શાવો ગુરુ કરુણા પસ. આ પરમ ગુરુની કરુણા ના થાય ને તો આ છૂટું પડવાનું અઘરું છે. આ કોઈ છૂટું પાડી શકતું નથી અને એટલે આખા સંસારમાં ભટક્યા જ કરીએ છીએ. છૂટું પાડવાની કળ કૂંચી લઈને આવ્યા છે પરમ ગુરુ. હવે એ કળ કૂંચી જો આપણે ન ખોલીએ તો પછી, અને એની કળ કૂંચી ખોલવાનું સાધન એક જ છે. શું ક્યાં ભેગા થયા છો? ભેગા છૂટું ક્યાંથી પડવાનું છે? જેની સાથે જોડાયા એનાથી છૂટું પડવાનું ને. હવે એ જે જોડાયા એ વસ્તુ શું છે કે એ છૂટું હવે તમે એરલડાઇટથી સાંધેલું છે કે પેલા ફેવિકોલથી સાંધેલું છે કે ગુંદરથી સાંધેલું છે? હવે એના માટે કયું તત્વ ગુંદરથી સંધાયેલું છે, કયું તત્વ એરલડાઇટથી સંધાયેલું ખબર પડવી જોઈએ ને. તો એવી રીતે અહીંયા આપણા બધા તત્વો છે કેવી રીતે ગંઠાયેલા છે, કેવી રીતે વળ ચડાવેલા છે એ સમજશું નહીં ત્યાં સુધી વળ છૂટા પાડી શકાશે? અને વળ છૂટવા પાડવાવાળો તો અંશ જ છે. તો વળ છૂટા પાડવા કેવી રીતે, કોના કોના કેટલા વળ છે, કેટલા ભાગ કેટલામાં ઉમેરેલા છે, કયા તત્વ કેમાં ઉમેરેલું છે, આ બધું જાણશું નહીં તો છૂટું પડવું શક્ય નથી. એટલા માટે આ પંચમ વેદ સમજવો, જાણવો અને એને પોતાના જીવનમાં જોવો એ બહુ અગત્યનું છે. જેવું જોવા માંડશો એટલે વળની ખબર પડે. તો અહીંયા તમે જુઓ, આપણે પતંગની દોરી કપાઈ ગઈ હોય ને પછી એના ગૂંચળા વળી ગયા હોય તો છોકરાઓ શું કરે કે એના પપ્પાને પેલી ફિરકી ના લઈ આપે એટલે બધા ગૂંચળા કાઢે. એટલે કેમાંથી ક્યાં દોરો ગયો છે, ક્યાંથી કાઢો એમ કરતાં ગૂંચળા કાઢતા કાઢતા આખું ફિલ્લું બનાવે છોકરા. એવી રીતે આપણે આ બધા ગૂંચવાયેલું છે બધું. આ ગૂંચવાયેલામાંથી બધી ગાંઠો છોડવાની છે ને, એ ગાંઠો છોડવાની ટેકનિક કરતા એ આપેલી છે કે કઈ જગ્યાએ તમે ઉલટ ક્રિયા કરશો તો નીકળશો, કઈ જગ્યાએ ક્યાં બધું ગંઠાયું છે, કઈ ક્રિયાવૃત્તિમાં કઈ જગ્યાએ કરતા કઈ ક્રિયાવૃત્તિથી આ જોડ્યું છે. તો એ ક્રિયાવૃત્તિને છૂટી પાડવી એટલામાં એનું નામ છે કર્તાની અંશવૃત્તિમાં એક થવું. કર્તાને છૂટા પાડવા માટે આ બધી જ વસ્તુ કર્તાની જે અંશવૃત્તિ છે, કર્તાની અંશવૃત્તિ ક્યાં છે? અહીંયા બ્રહ્મરંધ્ર. બ્રહ્મરંધ્રમાં ક્યાં છે? આ બધા આખા શરીરમાં ફેલાયેલી છે. એ જ્યાં જ્યાં ફેલાય છે ત્યાં તમે દ્રષ્ટિને સ્થિર કરો પહેલાં. હવે મારે શું કરવું છે તો કે ભાઈ મારે મારો રજોગુણની પ્રક્રિયા છે ને એને છૂટી પાડવી છે. તો હું શું કરીશ? મારી દ્રષ્ટિ ક્યાં કરીશ? અંશે દ્રષ્ટિ પોતાની ક્યાં કરશે? રજોગુણ પર સ્થિર કરશે. રજોગુણમાં સ્થિર કરીને કયા કયા તત્વોનું બન્યો છે રજોગુણ એના પર સ્થિર થશે. આકાંક્ષાઓને જોશે. આકાંક્ષાઓથી કોને જશે? ઇન્દ્રિયોને જોશે. ઇન્દ્રિયોને જોઈને ઇન્દ્રિયોને કઈ ઇન્દ્રિયને કઈ જોડે જોડીને આમાં કરીને કઈ માત્રા જોડે જોડી કરી છે, કયા ગણ જોડે જોડ્યું છે, આ બધું જોશે. આ બધા પણ એની દ્રષ્ટિ થશે તો ને. અંશની દ્રષ્ટિ નહીં થાય તો આ કશું છૂટું નહીં પડે. અને અંશની દ્રષ્ટિ કોના દ્વારા થશે? ઇન્દ્રિયો દ્વારા થશે ને. અને ઇન્દ્રિયોમાં કોણ કરશે? જો પ્રાણ જશે ને. પ્રાણની પાછળ કોણ જશે? અંશની જાણ જશે ને. પ્રાણની જોડે જ છે આખી અંશની જાણ, કારણ કે જોડાઈ ગયું છે બધું. પ્રાણની જોડે જ વિશેષ ભાસ જોડાઈ ગયો છે, અંશની જાણ જોડાઈ ગઈ છે. જેવો પ્રાણ તમે ત્યાં કેન્દ્રિત કરશો એટલે ત્યાં આગળથી બધી તમને ટેકનિક ખબર મળશે. પણ કેન્દ્રિત કરવો પડે ને. આપણે તો બધી વિકેન્દ્રિત થઈ ગયા છે બધી જગ્યાએ. આપણા પ્રાણને, આપણા ધ્યાનને, આપણા મનને, આપણી ઇન્દ્રિયોને એક જ જગ્યાએ કેન્દ્રિત કરશું તો ઉલટ ક્રિયા થશે, નહીં તો નહીં થાય. આવી રીતે આ આખો અંશ પોતાનું કામ કરી રહ્યો છે. હવે હું થોડુંક બીજું વધારે પેલું કરું છું. હવે શું થઈ ગયું કે હવે બંને જ્યારે આ પોતાનો અંશ પોતાનું સ્ફુરણ થાય ત્યારે બંને અવસ્થાની જ્યાં એકતા થાય ત્યાં આગળ જાગ્રતમાં અનંત ઉપાધિઓ સ્ફરે. જાગ્રત થાય ને જેવું, જો આ ઉન્મુની અવસ્થામાંથી અંશ પાસેથી પેલી લઈ લે
આખી જાણ, અને હવે એ જાગ્રતમાં કેન્દ્રિત કરે. આપણે હંમેશા એવું કરીએ, સવારમાં આપણે કેમ એટલા ફ્રેશ હોઈએ છીએ ખબર છે ને? આપણે કે સવારમાં આપણો અંશ પોતે જાગ્રતમાં એ એટલો બધો સ્વચ્છ હોય છે, નિર્મળ હોય છે, એ બધું પોતાનું પેલું ખેંચી અને એ જાગ્રત અવસ્થાને આપે છે. અને અંશ એટલે હવે જાગ્રત અવસ્થામાં એકદમ જ બધી ઉપાધિઓ સ્ફુરે છે. એટલે કે છે અને આ આભાસનો આભાસ ગાદીપતિ થઈને વિરાજી જાય. કોણ? અંશ. કણ પર? જાગ્રત ઉપર. હવે જાગ્રત પર ગાદી પર, અને આથી જાગ્રતને વિશે વધુ સ્ફુરાયમાન થાય. એટલે હવે જ્યારે તમે અંશની વૃત્તિને પકડો, હવે અતિ ઉજાગર થવાની પ્રક્રિયા પર જાઓ છો. હવે તમે જાગ્રત થઈ ગયા અને તમે અત્યારે બધી જ વસ્તુને પકડી લીધી છે કે અહીંયા આગળથી આ જગ્યાએથી મારી આ વૃત્તિ જઈ અને મને અહીંયા ડિસ્ટર્બ કરે છે, આ જગ્યાએથી મને આ જગ્યાએ હું વધારે કેન્દ્રિત થાઉં છું. જે જગ્યાએ એ બધી વસ્તુ તમે તમારી અંદર પોતે આ અંશની વૃત્તિ દ્વારા શું કરી છે? કેન્દ્રિત કરીને એને ભેગી કરી છે. હવે તમારે શું કરવાનું છે? તો તમારે પોતાની અતિ ઉજાગર અવસ્થા તરફ જવું છે. તમે જાગ્રત થઈ ગયા છો, અત્યારે તમે જાગ્રત છો, આંખો ખુલ્લી છે, અને આપણને અત્યારે સાંભળી રહ્યા છો શું? અંશે થવાની પ્રક્રિયા, કે જાગ્રત થવાની. અતિ ઉજાગર એટલે અંશે થવું. તો અંશે થવાની પ્રક્રિયા પર તમે જાગ્રત થયા છો. એટલે હવે શું થાય કે તમારી કેન્દ્રિતતા જે ઉન્મુની અને પેલામાંથી અંશની વૃત્તિને પકડી, કર્તાને પ્રાર્થના કરી, અને હવે તમે આગળ થયા તો હવે અહીંયા અંશ કેવો થઈ ગયો? ગાદીપતિ થઈ ગયો. હવે ગાદીપતિ થઈ ગયો એટલે જાગ્રતને વિશે બધું જ પૂરામાં. હવે જુઓ, અંશની જ્યાં સત્તા વધારે જાય ને, દ્રષ્ટિ એક વસ્તુ કરે, સૂર્યનું કિરણ જ્યાં વધારે જાય એને વધારે પ્રકાશિત કરે. એટલે અંશની દ્રષ્ટિ જ્યાં વધારે થશે એ બધાને પ્રકાશિત કરશે. તો સૌથી વધારે પહેલાં પ્રાણને પ્રકાશિત કરશે. એટલે પ્રાણ તમારો વધારે ઉર્જાવાન બનશે, ઉત્સાહી બનશે, ઉમંગ વધશે. એટલે તમારી જાગ્રતની બધી ક્રિયાઓમાં ઉમંગ આવશે, તમે ડલનેસ નહીં લાગે. પછી ચક્ષસત્વને પેલા કરશે. ચક્ષસત્વને એટલા બધા પેલા કરશે એટલે ચક્ષસત્વમાં હવે એ અંશ પોતે જ્યારે છે કે મારે છે ને, તે મારે પેલું કાળ ચક્ષસત્વ લાગવા નથી દેવું. કારણ કે અત્યારે મારી વૃત્તિ ક્યાં છે? કર્તાની જાણને મેળવવા માટે છે, મારા અંશે થવા માટે, મારી જાગ્રત અવસ્થા માટે મારી વૃત્તિ છે. એટલે મારે કાળ ચક્ષસત્વ લાગવા દેવું નથી. એટલે એ શું કરશે? અનંગ અને વર્ગ જ્ઞાનને વધારી દેશે. વર્ગ જ્ઞાનને કેવી રીતે વધારશે? કર્તાએ અહીંયાથી આ મને શું કરવા માટે આ કામ આપ્યું છે? આજે મારે આ કામ કરવાનું છે. કર્તાએ આ કામમાં મને કઈ દ્રષ્ટિથી કરું કે જેથી મને કર્તાની પૂરેપૂરી જાણ મળે? એટલે તમારું વર્ગ જ્ઞાન વધારી દેશો. વર્ગ જ્ઞાન વધારશો એટલે શું થશે કે એના માટે તમારી ઇંતેજારી વધારે ને વધારે ખોજ અંદર ચાલુ થશે. કોઈ પણ તત્વ પર ખોજ જશો ને, અંદર ઊંડા ઉતરશો ને, એટલે કર્તાની જાણ આવી જશે. આપણી જાણ છે ને અલ્પજ્ઞ જાણ ઉપર છે, કર્તાની જાણ ઊંડી છે. તમે જેવા ઊંડા જશો એટલે કર્તાની જાણને પકડવા માંડશો. એટલે વર્ગ જ્ઞાન વધ્યું. હવે તમને એટલું બધું કામમાં મજા આવશે કે તમે આને હું પૂરું કરીને જ જંપીશ. જે કામ તમે હાથમાં લીધું હશે એ કામ પૂરું એટલે શું થશે કે તમારો અનંગ ચક્ષસત્વ વધી જશે. એટલે પછી શું થશે કે હવે આ જાણ એટલી બધી એક્ટિવેટ થઈ જશે ને, એટલે હવે તમે સીધી શિફ્ટ કરશો બીજી, કે જો આમાં મને સક્સેસ મળી ને, હવે હું બીજું કરું, હવે હું ત્રીજું કરું. એવી રીતે દરેક ક્રિયા આપણા દ્વારા થતી બધી જ ક્રિયામાં કર્તાની જાણ કામ કરવા માંડશે. તમે નહીં કરો. અને આ કઈ અવસ્થા થઈ જશે? ઉજાગર, અતિ ઉજાગર અવસ્થા. કારણ કે હવે કર્તાની જાણ કામ કરતી થઈ ગઈ. એટલે હવે શું થશે કે તમે કોઈ પણ પેલામાં તમને કંટાળો જ નહીં આવે. એટલે કાળ ચક્ષસત્વ આવશે જ નહીં. જીવનમાં ક્યાંય કંટાળા જેવી વસ્તુ નહીં, ડિપ્રેશન જેવી વસ્તુ નહીં. જે છે કરતાં મને ઉત્તમમાં ઉત્તમ કરાવે છે. એટલે જેટલું જીવન જીવો કર્તાની જાણ સાથે જીવો, એ અતિ ઉજાગર અવસ્થા. એટલે દરેક અવસ્થાની તમને ખબર પડે. હવે મને ઊંઘ આવે છે એટલે હવે શું કરે કરતા? પેલું કંઈક અંશ કે મારે ઊંઘવાનું શાનું? હું તો અંશ છું. એટલે મારી ઊંઘની શું કરશે? ઉલટ ક્રિયા. કઈ ઉલટ ક્રિયા કરશે ખબર છે? ઊંઘની ઉલટ ક્રિયા કઈ? કોઈ સમજાવશે? ભાવિન બોલ. ઊંઘની ઉલટ ક્રિયા કઈ? ઊંઘ લેવાની જ છે, નથી લેવાની એવી નહીં. અહીંયા વાલ તિલક લઈને અહીંયા બેસી જવાનું અને ઊંઘી જવાનું. વાલ તિલકથી વૃત્તિથી આખી વૃત્તિને અહીંયા લઈ જવાની અને સૂઈ જવાનું.
એટલે શું થશે ખબર છે તમને? એ તમે જેટલા સૂશો ને એ દરમિયાનમાં કરતાં અંશ પોતાનું કાર્ય કરીને તમને અડધો કલાકમાં ઊભા કરી દેશે. આ બધી ટેકનિક કરતા એ આપેલી છે કે તમે મારી સાથે રહેશો તો હું તમને કોઈ અવસ્થામાં રાખીશ નહીં, સ્થિર રાખીશ. હું બધી અવસ્થાને તમને માણવા દઈશ, તમે જાગતા રહેશો. એટલે તમે ઊંઘને પણ જાણશો, ઊંઘને પણ માણશો. કોઈ પણ વસ્તુ તમારા માટે પછી ઊંઘમાંથી ઉઠીને કંટાળો આવે ને હવે નથી ઉઠાતું, આવું કંઈ બનશે નહીં. કારણ કે કેમ, હવે બધો હોલ્ડ કોના હાથમાં છે? આ પેલા બિરાજમાન થયેલા રાજા છે ને એના હાથમાં છે. એટલે હવે શું થઈ ગયું? હવે અહીંયા કીધું બધું આમાં આખા આ જાગ્રત વિષયને બધું સ્ફુરાયમાન થાય. સ્થાવર જંગમ 14 લોકની ઓળખાણ, આ બધી જ ઓળખાણ તમને થવા માંડે. બધી વિદ્યાઓ જાગ્રતમાં જ થાય. તમે જુઓ, જે લોકો સિદ્ધિઓ મેળવે છે એ બધા જાગ્રતમાં જ. રઘુરામજી મહારાજે 12 વર્ષનું તપ કર્યું, પણ સિદ્ધિ ક્યાં પ્રાપ્ત થઈ? જાગ્રતમાં આવ્યા પછી. જે પણ વસ્તુ થાય છે બધું જાગ્રતમાં જ થાય છે. એટલે જાગ્રતને કેટલું મહત્ત્વ આપવું કે કોઈ પણ ક્રિયા થાય છે જાગ્રતમાં, કે બધી વિદ્યાઓ જાગ્રતમાં, ભક્તિ, જ્ઞાન, વ્યવહારો, યુદ્ધો, અવતારો ધારણ કરવા, બધા જ અનુભવો ક્યાં થાય? જાગ્રતમાં. એટલે જાગ્રતનું મહત્ત્વ એટલું છે. હવે આ જાગ્રતને આપણે અતિ ઉજાગર કરવાની છે. એટલે શું કીધું? આમાં સજાણ સ્વરૂપ, હવે કે જાગ્રતમાં જ આ બધી જ સિદ્ધિનો પ્રકાશ પણ જાગ્રતમાં થાય. આમ આ સજાણ સ્વરૂપ અંશને બિરાજમાન થવા 7 માળની આ મહેલા તો આપી છે, અને એમાં જાગ્રત રહીને આમાં બધે ફરવાનું છે. ઊંઘમાં ફરવાનું નથી. સ્થૂળ દેહમાં ફરો, સ્થૂળ દેહના કામ કરો, બધું કરો. હું સ્થૂળ દેહમાં છું. પછી હું સુખમાં, મારા વિચારો ઉત્તમમાં ઉત્તમ વિચારો, કારણ કે ચક્ષસત્વોને બધાને ખેંચીને લાવવાના છે. કારણ કે અંશની દ્રષ્ટિએ આવે ને ચક્ષસત્વ બધા એ શું કરે ખબર છે? જ્યારે તમે તમારા અંશ સ્વરૂપે રહી અને જ્યારે તમે તમારી ક્રિયાઓ કરતા હો ત્યારે ચક્ષસત્વો બધા જ આપણા અંશના ચક્ષસત્વો અને મહદના ચક્ષસત્વો, કારણ કે તમે એક છેડો કોની જોડે લાગેલો છે? મહદ જોડે. એટલે મહદના ચક્ષસત્વો અને આપણા આ ચક્ષસત્વો ભીડાય. આ ભીડાય ને એટલે શું થાય? એક નવી ઉર્જા ઉત્પન્ન કરે. એ નવી ઉર્જા ઉત્પન્ન કરે એટલે શું કરે? તમારી અંદર એક નવી જાણ ઉત્પન્ન કરે. અને એ ચક્ષસત્વ વર્ગ જ્ઞાન ઉત્તમમાં ઉત્તમ લેવડાવે. અનંગ ઉત્તમમાં ઉત્તમ રીતે કામમાં તમે લગાવડાવે કે તમને કશું તમે આમ નામ કામ કરતા હો ને તો એ કામ પણ ઉત્તમમાં ઉત્તમ થાય. કારણ કે હવે ચક્ષસત્વ કામ કરે, તમે કામ નથી કરતા. એટલે આમ આ જાગ્રત અવસ્થા દ્વારા જ અંશની અતિ ઉજાગર અવસ્થા પ્રાપ્ત થાય છે. કારણ કે જ્યારે મનુષ્યને જે અવસ્થા સ્ફુરણ પામે તે સમયે તેની સ્મૃતિ હોય. સમજો, આપણને ઊંઘ આવે તો ઊંઘની સ્મૃતિ છે, પછી સ્વપ્ન આવે તો સ્વપ્નની સ્મૃતિ છે, પણ પછી તરત જ જતું રહે. ઊંઘ આવી ગયા ઊંઘી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. ઊંઘ આવે ત્યાં સુધી ખબર છે, જાગીએ છે, પણ જાગીએ છે ત્યારે આપણને બધી જ ખબર છે. હું બહુ સરસ ઊંઘી ગયો તો મને બહુ સરસ સ્વપ્ન આવ્યું, તો આ બધું ક્યાં ખબર છે? જાગ્રતમાં. એટલે બધી અવસ્થાનું જ્ઞાન આ જાગ્રતમાં સ્ફુરાયમાન થાય. હવે જ્યારે અંશે થયેલા હો અને અતિ ઉજાગર અવસ્થા આવે ત્યારે બધી જ અવસ્થાનું બધી અવસ્થામાં સ્ફુરાયમાન થાય. ઊંઘમાં પણ તમે જાગ્રત, સ્વપ્નમાં પણ જાગ્રત. એટલે સ્વપ્નમાં તમે સ્વપ્નને પણ બદલી શકો. આ સ્વપ્ન બરાબર નથી આવતું, મારે કરતાને સ્વપ્નમાં લાવવા છે, તો એ પણ લાવી શકો. તમે તમારી સુષુપ્તિની સ્થિતિને પણ તમે બદલી શકો કે મારે અત્યારે 1 જ કલાક ઊંઘવું છે, વધારે ઊંઘવું નથી. 10 જ મિનિટ મારે ઊંઘવું છે, એ તો મારે વધારે નથી, કારણ કે મારે શરીરને આરામ આપવો છે. તો આ રીતે દરેકે દરેક અવસ્થાને જાણવી, દરેક અવસ્થાને માણવી અને દરેક અવસ્થાને બદલી શકવી એ અંશનો ગુણધર્મ થઈ ગયો. હવે કીધું આમ જોઈએ તો મનુષ્યમાં પૃથ્વી તત્વનો સૂક્ષ્મ પ્રાણાયામ મહદ પ્રાણાયામ સાથે વર્તે. બરાબર? આપણે જાગ્રત અવસ્થામાં પૃથ્વી તત્વનો મહદ પ્રાણાયામ અને આપણો પ્રાણાયામ બંને એક થાય ત્યારે આપણી જાગ્રત અવસ્થા પૂર્ણ થાય. આપણે એકલા જાગી જઈએ ને અને પૃથ્વી તત્વ જાગેલું ના હોય ને તો તમારી પૂર્ણ જાગૃતિ ના આવે, થોડીક ઊંઘ રહ્યા કરે. પણ જેવી પૃથ્વી જાગે ને તમે ભેગા જાગો ને એટલે તમારી જાગ્રત અવસ્થા એકદમ પાકી થઈ જાય. એટલે ઘણી વખત આપણને બહુ ઉઠવાનું મન નથી થતું અને ઊંઘ નથી, પેલી નથી થતી, ઊંઘ છૂટતી નથી. કેમ? તો કે હજી પૃથ્વી તત્વને તમારી સાથેની પ્રાણાયામ સાથે એકતા થઈ નથી.
તો કહે છે કે આ પૃથ્વી તત્વના સામાન્ય પ્રાણાયામને ચક્ષસત્વ જાગૃત કરે અને પછી મહৎ પ્રાણાયામને વિશે મેળવે અને 800 અજંપા પછી પાછા મંદ પડી જાય. આ સામાન્ય નિયમ છે કે 860 અજંપા થાય પછી આ બધું મંદ પડી જાય, પછી ધીમે ધીમે તમારામાં સ્વપ્ન અવસ્થા વિચારે ચડવા માંડો. એટલે આ એનો સામાન્ય નિયમ છે. પણ આ જાગૃતની ખૂબી એ છે કે આ જાગૃત વિશે બધી અવસ્થાનું જ્ઞાન સ્ફુરણ થાય છે. એટલે હવે તમે આ ચક્ષસત્વોને વધારે સ્ફુરાયમાન કરો અંશની દ્રષ્ટિ દ્વારા તો શું થાય? અંશની દ્રષ્ટિ દ્વારા તમે આ ચક્ષસત્વને વધારે પેલું આપો તો શું થાય? આ બધા ચક્ષસત્વો તમારી બધી જ ક્રિયાઓમાં એક્ટિવ થઈને બધી જ અવસ્થાને પ્રગટ કરી દે. એટલે તમારી બધાની જાણ ચાલુ થઈ જાય. તમે સૂઈ ગયા હો તો પણ તમારી જાણ ચાલુ, તમે જાગો છો તો પણ જાણ ચાલુ, વિચાર કરો છો તો પણ તમે કે મને આ વિચાર આવી રહ્યો છે, મારે આ વિચાર લાવવો નથી, તો એને પણ તમે બંધ કરી શકો. મારે પેલો વિચાર લાવવો છે તો એ પણ તમે કરી શકો. વૈજ્ઞાનિકો આ સ્ટેજ પર પહોંચેલા કે જેથી એ લોકો પોતાની ધારી શું કહેવાય ખોજ કરી શકે. તો આપણે હવે વિચાર કરો, એ જાણે અજાણે પહોંચેલા અને આપણે જ્યારે જાણપૂર્વક પહોંચીએ તો આપણે શું ના કરી શકીએ? વિચાર કરી જુઓ. જાણપૂર્વક જ્યારે એ લોકો તો જાણે અજાણે એકદમ પહોંચી ગયા છે, એકાગ્રતાથી કે એના શ્વાસના પહેલાંથી કે એવી રીતે પહોંચી ગયેલા છે. પણ આપણે તો જાણીને કરીએ તો આપણે વૈજ્ઞાનિકોથી પણ ઉત્તમ સિદ્ધિ મેળવી શકીએ. એટલે હું તો કાયમ કહું કે જ્યારે પંચમ વેદ જો કોઈ વૈજ્ઞાનિકના હાથમાં આવશે ને તો એ લોકો તો ભલભલું કરી શકશે. કેમ? કારણ કે અંશે થઈને કરશે. એ હવે વિચાર કરો, અંશે થઈને કેટલું મોટું કામ થઈ શકે, આપણા જગતમાં કેટલું કામ થઈ શકે. આપણા પંચમ વેદનું જ્ઞાન જો બધા મોટા પેલામાં જાય તો કેટલું મોટું કામ થાય, આખો દેશ ઉપર આવી જાય. કેમ? તો કે અંશે થઈને જ્યારે કામ થાય ત્યારે નિસ્વાર્થ હોય, નિર્મળ હોય, નિર્વિકારી હોય અને ઉત્તમમાં ઉત્તમ કામ કરવાની ક્ષમતા હોય. તો આ બધી વસ્તુ આ જાગૃતનું એટલે બધાએ આના માટે પ્રયત્ન કરવાનો. કયો? અતિ ઉજાગર અવસ્થા. નેત્રદ્વારની નાડીઓના છેદ બ્રહ્મરંધ્ર સાથે એકતા રાખીને રહ્યા છે, જે પરમ કારણ દેહનો પ્રદેશ છે. બરાબર? બ્રહ્મરંધ્ર સાથે એકતા પરમ કારણ દેહનો પ્રદેશ છે. અને આ દેહનું અંતઃકરણ કયું છે? નચિત છે, આકાશ તત્વ છે. એટલે ચૈતન્ય વૃત્તિનું જોડાણ અહીંયા ઉત્તમમાં ઉત્તમ થઈ શકે. જાગ્રતમાં રહીએ તો આ નેત્ર દ્વારા આપણું કયું જોડાણ? બ્રહ્મરંધ્રમાં આનું જોડાણ ઉત્તમમાં ઉત્તમ, ચૈતન્ય વૃત્તિનું જોડાણ. કારણ કે ચૈતન્ય વૃત્તિ અહીંયા જ બેઠેલી છે, એની સાથે ઉત્તમમાં ઉત્તમ જોડાઈ થઈ શકે. તો આપણી જાણ ઉત્તમમાં ઉત્તમ આપણને મળી શકે આ જાગ્રત સ્થિતિમાં રહીએ તો. આ અંશની સુજાણ જાણ સાથે જોડાયેલ હોવાથી નચિત અંતઃકરણમાં જે અંતર્મુખ થયેલ નેત્રદ્વાર, હવે જો નચિત અંતઃકરણમાં હો, તમારું નેત્રદ્વાર કેવું છે? અંતર્મુખ થયેલું છે, બહાર નથી જોતું, અંદર જુએ છે. અંતર્મુખ થયેલું નેત્રદ્વાર અણિયાની દ્રષ્ટિ દ્વારા અંશ સાથે એક થશે. અણિયાની દ્રષ્ટિ આ ભાલ તિલક અંદર, ભીતર ભાલ તિલક જે આપણે કહ્યું છે, એ અણિયાની દ્રષ્ટિ દ્વારા અંદર જશે. અંદર જઈ અને કોની સાથે? ચૈતન્ય વૃત્તિ સાથે એક થશે અને કેવું બની જશે? અતિ ઉજાગર. આ એક જ સ્પાર્કની જરૂર છે. કેવા સ્પાર્કની? એટલે પેલા એક ભજન છે, વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ. તો કે આ એક જ સ્પાર્ક જે તમારી અંદર જો થઈ જશે તો તમે તમારું આ કેવું થઈ જશે? અતિ ઉજાગર અવસ્થામાં ચાલુ થઈ જશે. પછી તમને એ જ અવસ્થામાં રહેવાનું મન થશે કે મારે આમાં જવું જ નથી ને, મારે આ અવસ્થામાં જવું જ નથી, હું અતિ ઉજાગરમાં રહું જેથી મને બધાની બધી ખબર પડે. એટલે શું થાય? હવે આ નિજ જાણ અવિરત જોડાયેલી રહે અને અંશને અતિ ઉજાગર કરી નાખે. દરેક ક્રિયામાં આ અતિ ઉજાગ્રત થઈ અવસ્થામાં જાગ્રત અવસ્થા વિશેષ જાગ્રત થતી હોવાથી ત્રણેય ચક્ષસત્વો ઉમંગવાન રહે, તમે ત્રણેય મહાતત્વો પણ ઉમંગવાન રહે અને દરેક તંત્રો ઉમંગવાન રહે. અને તમે કેવા રહો? ઉમંગવાન રહો. તમારી આસપાસ પણ બધું ઉમંગવાન થઈ જાય, તમારી જોડે રહેતા બધા ઉમંગવાન થઈ જાય. એટલે આ તો કેવું છે? લો ચુંબકનો ન્યાય છે. એક અંશે થયું, એને ચુંબક બીજાને ચુંબકને અડ્યું એટલે, અને આમાં અડવાની જરૂર નથી કારણ કે અડે છે કોણ? અંશની વૃત્તિ. વૃત્તિ જ અડે છે, શરીરને અડવાની જરૂર નથી. ત્યાં વૃત્તિ જ અડી જાય એટલે વાત પૂરી થઈ ગઈ.
અને આવી જ રીતે બધા અંશે 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 થવા માંડે તો કર્તાનું કામ પૂરું થઈ ગયું. બસ તો આપણે એ કરવાનું છે. ઘણું બધું છે પણ હવે થઈ ગયો ટાઈમ. હા, શ્રીમંત કરુણા ભગવાન કી જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. વલધામ કી જય. સત કૈવલ સાહેબ